ક્યારેય વિચાર્યું છે કે આપણો અહંકાર શું એ જ આપણી પ્રગતિનો સૌથી મોટો દુશ્મન હોઈ શકે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ એક બહુ જ સરળ પણ ઊંડી વાર્તા દ્વારા, જે કૌશલ્ય, સફળતા અને એના માર્ગમાં આવતા સૌથી મોટા અવરોધની વાત કરે છે. અને જુઓ, આ સવાલ ખરેખર આપણા બધા માટે છે. વિચારો, જ્યારે મહેનતનું ફળ મળે, સ્કેલ એકદમ શાર્પ થઈ જાય અને સફળતા દરવાજો ખખડાવે, પણ પછી એવી કઈ અદૃશ્ય દિવાલ આવી જાય છે જે આપણને ત્યાંથી પણ આગળ વધતા રોકી દે? આનો જવાબ, એ એક નાનકડી પણ બહુ ગહન વાર્તામાં છુપાયેલો છે. આ જે પ્રેરણાદાયક વાર્તા છે ને, એ ગાયત્રી પરિવાર દ્વારા પ્રકાશિત સચિત્ર બાલકથાએમાંથી લેવામાં આવી છે. એક મૂર્તિકાર અને એના દીકરાની કહાણી, જે પેઢીઓથી કહેવાતી આવી છે, પણ આજે પણ એટલી જ સાચી લાગે છે. તો વાર્તા શરૂ થાય છે એક નાનકડી વર્કશોપથી. એક મૂર્તિકાર હતા, એવા કારીગર કે જે માટીમાંથી જાણે જીવતી હોય એવી મૂર્તિઓ બનાવે અને બજારમાં વેચીને ઘર ચલાવે. એમણે વિચાર્યું કે આ કળા મારા દીકરાને પણ શીખવાડું, અને બસ અહીંથી જ એક પિતા-પુત્ર વચ્ચે ગુરુ-શિષ્યનો સંબંધ શરૂ થયો. શરૂઆતમાં તો બંનેની કલામાં જમીન આસમાનનો ફરક હતો. સાવ સીધી વાત છે. પિતા, એકદમ એક્સપર્ટ કારીગર, એમની મૂર્તિ $1.5 વેચાય, અને બીજી બાજુ દીકરો, જે હજી તો શીખી રહ્યો હતો, એની મૂર્તિના માંડ 8-10 આના મળતા. આ ભાવનો ફરક ખરેખર તો એમના કામના ફરકને બતાવતો હતો. પણ અહીં વાત ખાલી માટીને આકાર આપવાની નહોતી. પિતાનું શિક્ષણ એનાથી ઘણું ઊંડું હતું. દરરોજ સાંજે એ દીકરાને પાસે બેસાડતા અને એની બનાવેલી મૂર્તિઓમાં જે નાની નાની ભૂલો હોય ને, એ બહુ ધીરજથી સમજાવતા. એમનો હેતુ ખાલી એક સારો મૂર્તિકાર બનાવવાનો નહોતો, પણ એક સાચો અને નમ્ર વિદ્યાર્થી બનાવવાનો હતો. અને સારી વાત એ હતી કે દીકરો પણ એટલો જ સમજદાર હતો. પિતાની દરેક વાતને, દરેક ટીકાને એક ગાઈડન્સ તરીકે લેતો. દિવસો ગયા, મહિનાઓ ગયા, વર્ષો વીત્યા, અને આ જે સતત શીખવાની પ્રોસેસ હતી ને, એના અદ્ભુત પરિણામો હવે દેખાવા લાગ્યા હતા. તમે જુઓ, દીકરાની પ્રગતિ કેવી ગજબની હતી. જે મૂર્તિઓ પહેલાં માંડ થોડા આનામાં વેચાતી, એની કિંમત વધીને પિતાની બરાબર, એટલે કે $2 સુધી પહોંચી ગઈ. પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી. એની કલા એટલી બધી નિખરી કે એની મૂર્તિઓ પિતા કરતાં પણ ડબલથી વધુ, એટલે કે $5 વેચાવા લાગી. $5? વિચારો, આ ખાલી એક આંકડો નહોતો. આ તો એની વર્ષોની મહેનત હતી, પિતાનું માર્ગદર્શન હતું, અને શીખવાની જે લગન હતી ને, એનું પરિણામ હતું. એમ કહી શકાય કે એ એની સફળતાના શિખર પર હતો. પણ કહેવાય છે ને કે સફળતા ક્યારે એકલી નથી આવતી, એની સાથે એનો એક પડછાયો પણ આવે છે. અને અહીં એ પડછાયો હતો અહંકાર. દીકરાની સફળતાની સાથે એના મનમાં અહંકાર નામના એક બિનબોલાવ્યા મહેમાને ઘર કરી લીધું. અને આ એક સવાલ છે જે કદાચ દરેક સફળ વ્યક્તિએ પોતાની જાતને પૂછવો જ જોઈએ. શું સફળતા આપણને વધારે નમ્ર બનાવે છે, કે પછી આપણી આંખો પર ઘમંડની પટ્ટી બાંધી દે છે? અને પછી એ દિવસ આવી જ ગયો. પિતાએ રોજની જેમ એની મૂર્તિમાં એક નાનકડી ભૂલ બતાવી, અને દીકરાનો પિત્તો ગયો. એ ગુસ્સામાં બોલ્યું, છું હવે બસ, તમે તો હંમેશા ભૂલો જ કાઢ્યા કરો છો. મારી કલા હવે તમારા કરતાં પણ સારી છે. જુઓ, મને $5 મળે છે અને તમને ખાલી 2? આ શબ્દોમાં એની કલા નહોતી બોલી રહી, એનો અહંકાર બોલી રહ્યો હતો. હવે દીકરાના આવા શબ્દો સાંભળીને કોઈ પણ પિતાને દુઃખ થાય, એમને પણ થયું. પણ એમણે શાંતિ ના ગુમાવી, અને એમણે જે જવાબ આપ્યો ને, એ ખાલી એમના દીકરા માટે નહોતો, એ આપણા બધા માટે એક શીખ છે. એ એમના આખા જીવનના અનુભવનો સાર હતો. પિતાએ એકદમ શાંતિથી કહ્યું, બેટા, આજે તું જે ભૂલ કરે છે ને, એ જ ભૂલ મેં વર્ષો પહેલાં તારી ઉંમરે કરી હતી. મને પણ એવું જ ઘમંડ આવી ગયું હતું કે મારી કલા હવે પરફેક્ટ છે. હવે આમાં કોઈ સુધારાની જરૂર જ નથી. અને ખબર છે, બસ એ જ દિવસથી મારી પ્રગતિ હંમેશા માટે અટકી ગઈ. ત્યારથી લઈને આજ સુધી મારી મૂર્તિની કિંમત ક્યારેય $2થી આગળ વધી જ નહીં. તો અહીં 2 રસ્તા એકદમ સ્પષ્ટ છે. એક છે અહંકારનો રસ્તો, જે શરૂ થાય છે હું જ બેસ્ટ છું એ વિચારથી, અને પૂરો થાય છે જ્યાં પ્રગતિ અટકી જાય છે ત્યાં. અને બીજો છે નમ્રતાનો રસ્તો. એ શરૂ થાય છે હજુ ઘણું શીખવાનું બાકી છે એ ભાવનાથી, અને એ આપણને સતત આગળ લઈ જાય છે.
પોતાના જીવનની ભૂલ બતાવીને પિતાએ દીકરાને મહાનતા સુધી પહોંચવાનો સાચો રસ્તો દેખાડ્યો. અને આ પાઠ એવો છે જે કોઈપણ ફિલ્ડમાં ટોપ પર પહોંચવા માટે ખૂબ જ જરૂરી છે. એમણે દીકરાને કહ્યું, હું નથી ઈચ્છતો કે તારી સાથે પણ એવું જ થાય જેમ મારી સાથે થયું. અને પછી એમણે મહાન બનવા માટેની 2 શરતો સમજાવી. પહેલી, હંમેશા પોતાની ભૂલોને સમજવી અને સ્વીકારવી. અને બીજી, એ ભૂલોને સુધારવાની જે પ્રોસેસ છે એને ક્યારેય અટકાવવી નહીં, ક્યારેય નહીં. અને આખી વાર્તાનો જે નિચોડ છે ને, એ ગુરુદેવના આ એક વાક્યમાં આવી જાય છે, અપની ભૂલો કો સુધારને કા ક્રમ યદિ જારી રહે તો મનુષ્ય મહાનતા કે શિખર તક પહોંચ सकता है. એટલે કે જો પોતાની ભૂલોને સુધારવાનું કામ સતત ચાલતું રહે તો માણસ મહાનતાના શિખર સુધી પહોંચી શકે. તો ચાલો આ વાર્તામાંથી મળેલા મુખ્ય બોધપાઠ પર એક નજર નાખીએ. પહેલું, કે નમ્રતા જ ગ્રોથ માટેનું ફ્યુલ છે. બીજું, અહંકાર એક છત જેવો છે જે આપણી સિદ્ધિઓને લિમિટ કરી દે છે. ત્રીજું, માસ્ટરી કોઈ ડેસ્ટિનેશન નથી, પણ શીખતા રહેવાની એક લાઈફ લોંગ જર્ની છે. અને છેલ્લું પણ સૌથી મહત્વનું, ફીડબેક ભલેને સાંભળવામાં ગમે તેટલો કડવો લાગે, એ એક ગિફ્ટ છે. તો બસ પૂરું કરતા પહેલા એક સવાલ આપણે સૌ પોતાની જાતને પૂછીએ. આપણા જીવનના કયા એરિયામાં આપણો જ નાનકડો અહંકાર આપણને નેક્સ્ટ લેવલ પર જતા રોકી રહ્યો છે? એવી કઈ દિવાલ છે જે કદાચ આપણે પોતે જ ઊભી કરી દીધી છે? આ સવાલ પર વિચાર જરૂર કરજો. આભાર.